ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. એમાં હવે આગળ આપણે સમજીએ સંકર સંખ્યાનો માનાંક, એનો કોણાંક, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. આ બધી વસ્તુ શીખવાની છે. તો શું છે? તો સૌથી પહેલા આવશે સંકર સંખ્યાનો માનાંક. એટલે આપણે અહીંયા લખીએ સંકર સંખ્યાનો માનાંક. સંકર સંખ્યાનો માનાંક છે તો શું આવશે માનાંક? માનાંક વિશે તમે આગળનો જે સ્વાધ્યાય છે 5.1 એમાં ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો ત્યારે માનાંકમાં ઝેડ મેળવેલો હતો. એ જ છે આ માનાંક. તો માનાંક મેળવવા માટે શું કરવાનું? ઝેડ આપણને આપેલો છે a પ્લસ આઈ બી. તો આનો માનાંક શું મળે? માનાંક ઇક્વલ ટુ માનાંકમાં ઝેડ. આ શું મળશે? આ મળશે આપણને અંડર રૂટ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર. આટલું તમને બધાને ખ્યાલ છે, આગળના લેક્ચરમાં આવી ગયું છે. પણ આ કેવી રીતે આવ્યું? માનાંક છે એ શું દર્શાવે એ હવે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલાં તમે જુઓ ઝેડ બરાબર a પ્લસ આઈ બી આપ્યું છે. આને આપણે બિંદુ સ્વરૂપે દર્શાવવું હોય તો બિંદુ આપણને ખબર છે 1,2, 2,5, 4,3 એવા કોઈ પણ આપણે જે બિંદુ લેતા હોઈએ જેને આપણે આલેખ ઉપર દર્શાવી શકીએ. તો આ ઝેડને પણ આપણે આલેખની ઉપર દર્શાવવું હોય તો આની ઉપરથી આપણે બિંદુ લખી શકીએ a, b. a, b. આઈનો જે સહગુણક હોય એ બી એટલે કે વાય અક્ષ, વાય ઘટક, અને આઈ વગરનો જેમાં આઈ નથી વાસ્તવિક ભાગ છે એ થયો એક્સ અક્ષ. એટલે એક્સિયામ છે વાસ્તવિક અક્ષ, વાસ્તવિક ભાગ, અને વાયયામ, વાયયામ એટલે આઈનો જે સહગુણક છે. આવી રીતે દર્શાવવાનું. તો એવી જ ઉદાહરણો જોઈએ અમુક. જો આવું આપ્યું હોય 4 પ્લસ 3i તો આની ઉપરથી બિંદુ કેમ દર્શાવાય? 4,3. બરાબર, 4,3. પછી 2 માઇનસ 6i તો આને દર્શાવાય 2,-6. પછી આપેલું હોય તમને -10 પ્લસ 3i તો આ થઈ જાય -10,3. પછી આવું આપેલું છે -11 માઇનસ 22i -11, -22. આ તમને હવે ખ્યાલ આવ્યો કે સંકર સંખ્યા છે ને બિંદુ સ્વરૂપે દર્શાવાય તો કેમ દર્શાવાય? તો કે 4 પ્લસ 3i તો 4,3, 2 માઇનસ 6i તો 2,-6, -10 પ્લસ 3i તો -10,3, -11 -22i તો -11,-22. આવી રીતે આને દર્શાવાય. તો હવે માનાંક શું છે? તો માનાંક એ ઉગમ બિંદુથી આ જે બિંદુ મળે છે એનું અંતર છે. જો હું તમને આલેખ દોરું એટલે તમને આઈડિયા આવે છે વધારે. આ એક આલેખ છે. એમાં આ પેલું જ આપણે લઈએ 4,-3 તો 4,-3 બિંદુ અહીંયા આવે છે. એટલે આ થઈ ગયો આપણો ઝેડ. તો ઉગમ બિંદુથી ઝેડ એને જોડી દો. આ જે અંતર મળશે એ મળશે આપણું માનાંક. ઉગમ બિંદુ અહીંયા 0,0 એટલે O થી આ ઝેડ આનું અંતર જે છે એને કહેવાશે માનાંકમાં ઝેડ. માનાંકમાં ઝેડ એટલે કે સંકર સંખ્યાનો માનાંક. તો હવે તમને આઈડિયા એવો હશે કે માનાંક શું આપે? તો કે આપેલું જે સંકર સંખ્યા છે એ આપેલી સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર આપશે માનાંકમાં ઝેડ. હવે તમને બધાને આઈડિયા છે અંતર સૂત્રનો. 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં પહેલાં આવી ગયેલું છે તમારે. તો ઉગમ બિંદુના યામ છે 0,0. ઝેડના યામ શું છે? a, b અથવા 4,3 છે પણ આપણે વ્યાપક લઈશું a, b. તો અંતર સૂત્ર આમાં તમે લગાડો તો માનાંક ઝેડ તમને શું મળશે? માનાંક ઝેડ બરાબર a - 0 એનો સ્ક્વેર પ્લસ
વાય નો તફાવત એટલે b માઇનસ 0 નો સ્ક્વેર. તો શું મળશે તમને? a માઇનસ 0 એટલે a નો સ્ક્વેર પ્લસ b માઇનસ 0 એટલે b, તો b નો સ્ક્વેર. માનાંક z નું સૂત્ર શું મળ્યું? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આપણે અહીંયા જે લખ્યું હતું એ કેવી રીતે આવ્યું એ તમને અહીંયા હવે દર્શાવી દીધું. તમને આઈડિયા આવી ગયો હશે કે માનાંક શું દર્શાવે? કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એ ઉગમ બિંદુથી સંકર સંખ્યાનું જે બિંદુ છે એ બંને વચ્ચેનું અંતર દર્શાવે. તો હવે માનાંકના દાખલાઓ ગણીએ. અહીંયા તમને જે આપ્યું છે એનો જ માનાંક મેળવવો હોય તો 4 + 3i એનો માનાંક. અહીંયા એક્સ્ટ્રામાં 1, એક્સ્ટ્રાનો પહેલો દાખલો. 4 + 3i છે એનો માનાંક મેળવવો હોય ફોર પ્લસ 3i નો માનાંક મેળવો તો શું કરવાનું? સૌથી પહેલા લખી નાખીએ આપણે a બરાબર 4, b બરાબર 3. તો માનાંક z આના બરાબર લઈ લેવાનું z. માનાંક z બરાબર અંડર રૂટ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. a નો સ્ક્વેર એટલે 4 સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર. તો 4 નો સ્ક્વેર એટલે 16 પ્લસ 3 નો સ્ક્વેર એટલે 9. 16 વત્તા 9 એટલે 25. અંડર રૂટ 25. 25 નું વર્ગમૂળ થશે 5. તો 5 જે મળ્યો એ આપણો જવાબ. માનાંકમાં z બરાબર 5. તો આ 4 + 3i જે સંકર સંખ્યા છે એનું ઉગમ બિંદુથી અંતર કેટલું હશે? તો 5 એકમ અંતર હશે. આવા જ તે બીજા દાખલાઓ આપણે ગણીએ, વધારે પ્રેક્ટિસ કરીએ. હવે બીજા અમુક આપણે સંકર સંખ્યાઓ લીધી હતી એની માટે પણ માનાંક મેળવીએ. તો બીજી સંખ્યા હતી z બરાબર 2 - 6i. આનો માનાંક મેળવવાનો છે. નો માનાંક મેળવો. તો માનાંક મેળવવાનો છે. સૌથી પહેલા શું કરશું આપણે? a બરાબર 2, b બરાબર -6. તો માનાંક શું મળશે? માનાંક z બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a સ્ક્વેર a નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4 પ્લસ 6 નો સ્ક્વેર એટલે 36. 36 પ્લસ 4 એટલે રૂટ 40. રૂટ 40 એને લખી શકીએ આપણે 4 × 10 અંડર રૂટ 4 × 10. 10 છે એનું વર્ગમૂળ ન નીકળે પણ 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ નીકળશે 2 એટલે આ થઈ જશે 2√10. તો આ જે આપણી સંખ્યા છે સંકર સંખ્યા 2 - 6i એનો માનાંક શું મળે છે? 2√10. એટલે કે 0 ઉગમ બિંદુથી એનું અંતર મળશે 2√10 એકમ. પછી આગળની જે સંખ્યા હતી લઈએ. એક છેલ્લી સંખ્યા લઈ લઈએ હજી. z બરાબર -10 પ્લસ 3i નો માનાંક મેળવો. -10 પ્લસ 3i એનો માનાંક મેળવવાનો છે. આનો માનાંક માટે સૌથી પહેલા a બરાબર -10, b બરાબર 3. a બરાબર -10, b બરાબર 3. હવે માનાંક માટેનું સૂત્ર. માનાંકમાં z બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a નો સ્ક્વેર એટલે -10 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર. -10 નો સ્ક્વેર એટલે 100 પ્લસ 3 નો સ્ક્વેર એટલે 9. આ થઈ ગયું અંડર રૂટ 109. હવે આના કાંઈ ભાગ પડી શકે નહીં એટલે આ જવાબ રાખવો પડે અંડર રૂટ 109. તો આનો માનાંક મળી ગયો અંડર રૂટ 109. આવી જ રીતે આપણે
કોઈ પણ સંકર સંખ્યા છે એનો માનાંક મેળવી શકીએ. હવે આગળ જોઈએ. તો હવે આગળ કોઈ પણ સંકર સંખ્યાના પૂર્ણાંક અને એના ધ્રુવીય સ્વરૂપ વિશે શીખીએ. સૌથી પહેલા કોણાંક વિશે માહિતી મેળવીએ. કોણાંક શું છે? એની માટે એક ઝેડ લઈ લઈએ આપણે, a પ્લસ આઈ બી. ઝેડ બરાબર લઈ લીધું a પ્લસ આઈ બી. બિંદુ કયું થશે? a કોમા બી. બિંદુ a કોમા બી થાય. તો હવે આલેખ દોરીએ એક. આ છે એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે આમાં તમે જુઓ, એક વસ્તુ ખાસ શીખવાની છે. એક્સ અક્ષ અને વાય અક્ષ, તમે આમાં એક્સ અક્ષ ઉપર જુઓ તો એ બિંદુ આવશે, એટલે કે વાસ્તવિક ભાગ આવશે, અને વાય અક્ષ ઉપર બી બિંદુ આવશે, એટલે કે કાલ્પનિક ભાગ આવશે. તો એક્સ અક્ષ ઉપર વાસ્તવિક ભાગ આવે છે, વાય અક્ષ ઉપર કાલ્પનિક ભાગ આવે છે. એટલા માટે એક્સ અક્ષ છે એને કહેવાય વાસ્તવિક અક્ષ, અને વાય અક્ષ ઉપર કાલ્પનિક ભાગ આવે એટલા માટે આને કહેવાશે કાલ્પનિક અક્ષ. આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે, એટલા માટે યાદ રાખવાનું વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ. આનો ઉપયોગ આપણે ક્યાંક કરીશું. હવે મેઇન ટોપિક ઉપર આવીએ. ઝેડ બરાબર a પ્લસ આઈ બી. બિંદુ અહીંયા આપેલું છે a કોમા બી, ક્યાંક આને કહી દઈએ ઝેડ a કોમા બી. આ છે ઉગમ બિંદુ O 0,0. હવે એને જોડી દઈએ. આને જોડીએ તો આ અંતર છે એ શું મળશે આપણને? માનાંક z. આ અંતર મળશે માનાંક z. એને આપણે કહી શકીએ r. માનાંક z ને r વડે પણ દર્શાવાય છે, સ્મોલ r. તો r બરાબર માનાંક z. આટલી માહિતી તમે આગળ ભણ્યા. હવે આમાં હું થોડુંક એડ કરીશ. શું? તો કે આ z થી એક લાઈન અહીંયા એક્સ અક્ષ ઉપર દોરીશ અને એક લાઈન અહીંયા વાય અક્ષ ઉપર દોરીશ, ડોટેડ લાઈન. તો આટલું અંતર અને આ અંતર કેટલું થશે? તો જુઓ, અહીંયાનું જે અંતર છે એ અંતર a જેટલું થશે. શું કામ? તો કે એક્સ આમ શું દર્શાવે? તો કે એક્સ અક્ષ ઉપરનું અંતર, એટલે એક્સ અક્ષ ઉપરનું અંતર કેટલું છે? a. અને આ અંતર કેટલું થશે? b જેટલું. એટલે અહીંયાથી હું દર્શાવું તો આ b થઈ ગયું. વાય અક્ષ ઉપરનું અંતર દેખાડે અને એક્સ આમ એટલે એક્સ અક્ષ ઉપરનું અંતર દેખાડે. એ બધાને ખ્યાલ હશે. તો આ થઈ ગયું a, આ થઈ ગયું b. હવે અહીંયા તમને એક ત્રિકોણ દેખાતો હશે. જો હું જે બતાવું છું એક ત્રિકોણ છે. આ ત્રિકોણમાં જે ખૂણો બને છે, આ એક કાટખૂણો છે. ઝેડ મેઇન ટોપિક ઉપર આવું છું, કોણાંક ઉપર. આ એક્સ અક્ષ સાથે આ ત્રિકોણનો જે ખૂણો છે આને કહેવાય કોણાંક. આ ઝેડ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે કોણાંક. બરાબર છે? ત્રિકોણની અંદરનો જે આ ખૂણો છે એને જ કહેવાશે કોણાંક. તો એક્ઝેક્ટલી આપણે કોણાંક કહેવું હોય તો શું કહી શકાય? તો કે સંકર સંખ્યા એ ઉગમ બિંદુ સાથે જોડાઈને તે રેખાખંડે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો એટલે કોણાંક. ખાસ શબ્દ યાદ રાખજો, એક્સ અક્ષની ધન દિશા સાથે. ધન દિશા સાથે એટલે આ જે છે એ ધન દિશા અને આ બાજુ છે એ ઋણ દિશા. એટલે એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવવાનો છે, તો આને કહેવાય કોણાંક. હવે તમે જુઓ, આની ઉપરથી તમને થીટા આરામથી મળી જાય. હું લખીશ અહીંયા કોસ થીટા અને બીજું લખીશ સાઇન થીટા. કોસ થીટા શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ છે? a. એટલે a એના છેદમાં કર્ણ એટલે r. કોસ થીટા એટલે a upon r.
અને સાઈન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ આ કઈ થાય? આટલું બી થઈ જાય. એટલે સામેની બાજુ બી એના છેદમાં કર્ણ એટલે આર. તો કોસ થીટા મળી ગયું આપણને એ અપોન આર અને સાઈન થીટા મળી ગયું બી અપોન આર. હવે જો આપણી પાસે કોસ થીટા અને સાઈન થીટા હોય એમાં એ આર અને બી ત્રણેયની કિંમત મેળવીને આપણે થીટા મેળવી શકીએ. તો આ થયું કોણાંકની વાત. હવે આમાં તમે જુઓ કોણાંક કયા કયા ચરણમાં હોય. આ તો આપણે પહેલા ચરણની વાત થઈ. આવી રીતે બીજા ચરણમાં હોઈ શકે, ત્રીજા ચરણમાં હોઈ શકે, ચોથા ચરણમાં હોઈ શકે. તો એ થીટા કેવી રીતે મેળવવાનો એ પણ સાથે સાથે જોઈ લઈએ. તો જો આ હું એક દોરું છું. એક્સ અક્ષ, વાય અક્ષ, આ બિંદુ છે પહેલા ચરણનું. હવે બીજું એક દોરીશ. એક્સ અક્ષ, વાય અક્ષ, બીજા ચરણનું બિંદુ, એને ઉગમ બિંદુ સાથે જોડ્યું. એક્સ અક્ષ, વાય અક્ષ, ત્રીજા ચરણનું બિંદુ, એને ઉગમ બિંદુ સાથે જોડ્યું. એક્સ અક્ષ, વાય અક્ષ, ચોથા ચરણનું બિંદુ, એને જોડી દીધું ઉગમ બિંદુ સાથે. હવે આમાં થીટા શું થશે? થીટા શું થશે એ આપણે જોવાનું છે. તો પહેલા ચરણમાં તો આપણે અહીંયા જોયું આ જે છે એ થીટા થશે. એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. બીજા ચરણની અંદર આને કહેશું થીટા. પહેલા બીજા ચરણની અંદર ઉપરની બાજુથી લેશું થીટા. ત્રીજા ચરણમાં અહીંયા નીચેથી થીટા લેશું અને ચોથા ચરણમાં પણ આ જે છે એને થીટા કહેશું. બરાબર. તમે જુઓ આ એક્સ અક્ષની ધન દિશા સાથે જ ખૂણા બને છે, ચારેય ખૂણા. એટલે આ ચારેય ખૂણા છે આ વ્યાપક રીતે લીધેલા છે. આને હું કહીશ અહીંયા માઇનસ પાઈ અને પાઈ બંને બિંદુ અહીંયા જ આવશે. આપણે લખીએ માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. આ છે વ્યાપક અંતરાલ. થીટાનો વ્યાપક પ્રદેશ કહી શકાય કે થીટા માઇનસ પાઈ થી પાઈની વચ્ચે જ લેવાનું. અને શું કહેવાય? અથવા તો મુખ્ય અંતરાલ. પ્રદેશ પણ કહી શકાય. તો થીટાની કિંમત આપણે માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈની વચ્ચેથી જ લેવાની થશે. જ્યારે પણ આપણને રકમમાં કીધેલું ન હોય કે થીટા ક્યાંથી ક્યાં લેવાનો, ત્યારે આપણે થીટા માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ લેવાનું થશે. તો હવે તમે જુઓ આપેલું હોય તો બીજી એક સંભાવના આવી છે કે આવું તમને આપેલું હોય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 2 પાઈ. આવું પણ તમને આપી શકે રકમમાં. જો આવું લેવાનું હોય તો રકમમાં કીધેલું હોય, અને જો ન લેવાનું હોય તો આપણે વ્યાપક રીતે લેવાનું માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. હવે આ બંને વિશે તમે ત્રિકોણમિતિ ચેપ્ટરમાં ભણી ગયા છો એટલે જાજુ કન્ફ્યુઝન નહીં હોય. છતાંય ક્લિયર કરવા માટે એક આકૃતિ દોરીએ એકમ વર્તુળની. તો અહીંયા લઈશું 0 અને કહેવાય 0. તો 0 થી આગળ વધીએ એટલે આવશે પાઈ બાય 2. પાઈ બાય 2 થી આગળ વધીએ એટલે આવે પાઈ. પાઈ થી આગળ જઈએ 3 પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 થી આગળ જઈએ એટલે આવે 2 પાઈ. આ આપણને બધાને ખ્યાલ છે કે 0 થી પાઈ બાય 2, પાઈ બાય 2 થી પાઈ, પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2 અને 2 પાઈ. આવી રીતે એક સર્કલ પૂરું થયું, એક વર્તુળ પૂરું થયું. તો આ છે બીજો ઓપ્શન છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 2 પાઈ. પણ હવે પહેલાનું જોઈએ આપણે જે લેવાનું છે એ. તો આ 0 થી તમે જેમ આગળ વધતા જાવ એમ ખૂણો વધતો જાય, તો પાછળ વધતો જાવ એમ ખૂણો ઘટતો જાય. તો આ બાજુ તમે જાઓ પાછળની બાજુ તો આ આવશે માઇનસ પાઈ બાય 2. હજી પાછળ જાઓ તો આવશે માઇનસ પાઈ. તો આપણે જે ખૂણો લેવાનો છે એ માઇનસ પાઈ થી પાઈ, માઇનસ પાઈ બાય 2 થી 0, 0 થી પાઈ બાય 2 અને પાઈ બાય 2 થી પાઈ, એની વચ્ચેનો જ ખૂણો લેવાનો છે. આ ખૂણો જ્યારે કહેવામાં આવે ત્યારે જ લેવાનો આવશે. તો આટલી માહિતી ઇનફ છે. એનાથી વધારે કન્ફ્યુઝન વધી જશે. એટલે
એટલું ખાલી યાદ રાખવાનું કે થીટા લેવાનો -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. હવે આટલું સમજ્યા પછી સાથે સાથે ધ્રુવીય સ્વરૂપ પણ જોઈ લઈએ. ધ્રુવીય સ્વરૂપ શું છે? સાવ ઈઝી છે. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ ધ્રુવીય સ્વરૂપ એટલે કે સંકર સંખ્યાને દર્શાવે થીટાના સ્વરૂપમાં, એટલે કે કોણાંકના સ્વરૂપમાં દર્શાવશે. એનાથી આપણને ખબર પડે કયા ચરણમાં છે. તો જો cos થીટા બરાબર a/r છે, sin થીટા બરાબર b/r છે. એમાં a અને b ને સૂત્રનો કરતા બનાવો તો a શું મળશે આપણને? r cos થીટા અને b મળશે r sin થીટા. a r cos થીટા, b બરાબર r sin થીટા. આ a અને b ની કિંમત અહીંયા z માં મૂકી દો તો z શું મળશે? z બરાબર r cos થીટા, a બરાબર r cos થીટા પ્લસ આ એમના મને b ની જગ્યાએ r sin થીટા, r sin થીટા, r cos થીટા પ્લસ i r sin થીટા. આમાંથી કોમન લઈ લ્યો તમે r તો વધશે cos થીટા પ્લસ i sin થીટા. આને કહેવાય ધ્રુવીય સ્વરૂપ. બરાબર છે? આને ધ્રુવીય સ્વરૂપ કહેવાય. r cos થીટા પ્લસ i sin થીટા. તમે જુઓ અહીંયા થીટાનો સ્વરૂપમાં આવી ગયું. હવે આને બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય z cos થીટા પ્લસ i sin થીટા, કારણ કે r અને z બંને સરખા છે તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી શકાય. આ થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ. તો હવે કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ બંને વિશે આપણે માહિતી મેળવી. એના દાખલાઓની પ્રેક્ટિસ કરીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે શું છે એ. તો હવે કોણાંક અને ધ્રુવીય સ્વરૂપના દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. એની માટે એક્સ્ટ્રામાં ચોથો દાખલો લઈએ. z બરાબર 1 પ્લસ i નો કોણાંક મેળવો. z તમને કીધું છે 1 પ્લસ i એનો કોણાંક મેળવવાનો છે. કોણાંક મેળવવાનો પ્રેક્ટિકલ એક દાખલો આપણે ગણીએ. અત્યાર સુધી થિયરી જોઈ. તો હવે આમાં સૌથી પહેલા a બરાબર શું મળશે? 1. b બરાબર પણ મળશે 1. તો આના ઉપરથી બિંદુ લખવું હોય તો 1,1. z ક્યાં આવેલું છે? તો કે પહેલા ચરણમાં. હવે a અને b મળી ગયો તો એનો માનાંક મળી જાય r. r બરાબર √a² પ્લસ b², a² પ્લસ b². a² એટલે કે 1² પ્લસ b² એટલે 1². 1 વત્તા 1 2. તો r આપણને મળ્યું √2. r મળી ગયું √2. માનાંક મળ્યા પછી મેળવીએ કોણાંક. તો કોણાંક માટે cos થીટા a/r અને sin થીટા b/r. cos થીટા બરાબર a/r એટલે cos થીટા a શું છે? 1 એના છેદમાં r એટલે √2. sin થીટા એટલે b તો કે 1 અને r એટલે √2. cos થીટા 1/√2, sin થીટા 1/√2. બંને ધન કયા ચરણમાં હોય? પહેલા ચરણમાં. આપણને ખબર છે કે z છે એ પહેલા ચરણમાં છે. હવે cos થીટા અને sin થીટા એ બંને મળ્યું એના ઉપરથી આપણે લખવાનું થીટા. થીટા બરાબર શું મળશે? પહેલા ચરણમાં અને 1/√2 મળે છે તો થીટા બરાબર π/4. આ જે મેળો એનો કોણાંક છે π/4. હજી એક દાખલો ગણી આવો નવો એક્સ્ટ્રામાં. પાંચમો દાખલો. z બરાબર આપ્યું છે √3 - i નો કોણાંક મેળવો. √3 - i નો કોણાંક મેળવવાનો કીધો છે. સૌથી પહેલા a બરાબર √3, b બરાબર -1,
એટલે બિંદુ કેવું મળશે આપણને √3, -1. કયું ચરણ આવે? પ્લસ માઇનસ એટલે કે ચોથું ચરણ. હવે r એટલે a² + b², √3² પ્લસ -1². √3² એટલે કે 3 પ્લસ -1² એટલે 4. 3 + 1 એટલે √4 ને જવાબ આવશે આપણો 2. તો આની ઉપરથી શું મળ્યું? r = 2. r = 2 મળી ગયું. હવે વારો આવ્યો કોણાંકનો. તો cos θ = a/r અને sin θ = b/r. cos θ એના બરાબર a એટલે શું છે? √3 એના છેદમાં r એટલે કે 2 અને sin θ એટલે b શું છે? -1 ના છેદમાં 2. cos θ √3/2 sin θ -1/2. cos ધન sin ઋણ ચરણ આવશે ચોથું ચરણ, એ આપણને ખબર છે. તો θ શું મળશે? θ બરાબર cos √3/2 છે, sin 1/2 છે એટલે θ મળશે π/6. પણ ચોથું ચરણ છે, ચોથા ચરણની અંદર -π/6 એ આપણને ખબર છે. ચોથું ચરણ લેવાનું છે. θ ક્યાંથી ક્યાં લેવાનો છે કંઈ આપણને કીધેલું નથી, એટલા માટે -π <θ < π લેવાનું. એવું જ અહીંયા જશે, -π <θ < π લેવાનું. તો -π થી π ની વચ્ચે ખૂણો જ્યારે લેવાનો હોય ત્યારે ચોથા ચરણમાં આપણે -π/6 લેવું પડે. એટલે θ બરાબર -π/6. θ બરાબર -π/6 મળ્યું. બંનેમાં આપણને કોણાંક મળી ગયો. હવે એનું ધ્રુવીય સ્વરૂપ દર્શાવી દઈએ. તો ધ્રુવીય સ્વરૂપ z બરાબર r એટલે કે r શું છે? √2 કૌંસમાં cos π/4 પ્લસ i sin π/4. આ મળી ગયું એનું ધ્રુવીય સ્વરૂપ. એવી જ રીતે આનું ધ્રુવીય સ્વરૂપ પણ લખી નાખીએ. z બરાબર r એટલે શું છે? 2 કૌંસમાં cos -π/6 પ્લસ i sin -π/6. આ મળી ગયું એનું ધ્રુવીય સ્વરૂપ. આવી રીતે કોઈ પણ z આપેલો હોય એનો થીટા એટલે કે કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ મેળવી શકાય. તો હવે આગળ સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ જોઈએ. એમાં પહેલો છે આપેલ સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો. હવે સ્વાધ્યાય 5.2 ના જે દાખલાઓ છે એમાં માનાંક, કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ એના જ દાખલાઓ આવશે. તો એની પ્રેક્ટિસ થશે. તો શું છે? પહેલા z બરાબર -1 i√3 સંકર સંખ્યા આવી આપી દીધેલી છે. સૌથી પહેલી વસ્તુ શું યાદ રાખવાની કે થીટા ક્યાં હોવો જોઈએ? થીટા હંમેશા -π <θ < π માં હોવો જોઈએ. અહીંયા આપણને થીટા આપેલો નથી એટલે આપણે લેવાનો ક્યાં થીટા? -π <θ < π માં. તો હવે સૌથી પહેલા z માંથી a અને b મેળવીએ. તો a શું મળશે? a બરાબર -1 અને b બરાબર -√3. a એટલે i વગરનું પદ હોય અને b એટલે i નો સહગુણક એટલે a -1, b એટલે -√3. આની ઉપરથી બિંદુ મેળવવું હોય તો -1 -√3 આવું બિંદુ મળે. બિંદુ આપણને શું દર્શાવે? કયું ચરણ આવે છે? તો બંને ઋણ એટલે કયું ચરણ આવશે? ત્રીજું ચરણ. હવે આગળ જોઈએ માનાંક. સૌથી પહેલા તો માનાંક એટલે r અથવા તો કહી શકાય માનાંકમાં z. શું છે એનું સૂત્ર? √a² + b². √a² + b². a² એટલે -1² પ્લસ b² એટલે -√3². -1² થશે 1 પ્લસ -√3² 3. 1 + 3 1 ને 3
4 એટલે આ મળશે √4 4 નું વર્ગમૂળ 2 તો આપણને r મળી જશે 2 માનાંક મેળવો 2 હવે મેળવવાનો કોણાંક પહેલું માનાંક મળી ગયું આપણને હવે કોણાંક મેળવીએ તો કોણાંક માટે શું કરવાનું cos θ બરાબર a/r અને sin θ બરાબર b/r cos θ a/r છે એટલે cos θ બરાબર a શું છે -1 upon r એટલે 2 એટલે -1/2 એવી રીતે sin θ બરાબર b/r એટલે b છે -√3 r એટલે 2 તો cos ની કિંમત -1/2 sin ની કિંમત -√3/2 હવે તમને એમ થાય દર વખતે બધા દાખલામાં sin cos બંનેની કિંમત શું કામ મેળવીએ છીએ કારણ કે cos ની એક કિંમત -1/2 છે તો cos બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં બંનેમાં ઋણ હોય તો તમારે થીટા બીજાનો લેવાનો કે ત્રીજા ચરણનો એ તમે નક્કી ન કરી શકો એવી રીતે માત્ર sin ની કિંમત લ્યો તો sin -√3/2 તો sin ત્રીજા ચરણમાં અને ચોથા ચરણમાં બંનેમાં ઋણ હોય તો તમે થીટા કયો લેવો એ નક્કી ન કરી શકો એટલા માટે cos અને sin બંનેની જો કિંમત મળે તો આપણને ખ્યાલ આવે કે થીટા કયા ચરણમાં છે એટલે cos θ -1/2 sin θ -√3/2 બંને ઋણ મળ્યા એટલે થીટા છે એ ત્રીજા ચરણમાં થયો તો ત્રીજા ચરણની અંદર થીટા કયો આવશે તો સૌથી પહેલા cos ની કિંમત 1/2 છે sin ની કિંમત √3/2 છે એટલે π/3 આવવું જોઈએ હવે ત્રીજું ચરણ છે ત્રીજું ચરણ એટલે કે માઈનસ બીજું ચરણ એ બધાને ખ્યાલ હશે અહીંયા હું દોરી નાખું એકમ વર્તુળ આ પહેલું ચરણ આ બીજું ચરણ ત્રીજું ચરણ એટલે આપણે શું લેશું માઈનસ બીજું ચરણ અને ચોથું ચરણ એટલે માઈનસ પહેલું ચરણ એ માઈનસ પહેલું ચરણ ને માઈનસ બીજું ચરણ એટલે કે બીજા ચરણનો જે ખૂણો હોય એને આગળ માઈનસ લગાડી દેવાનું તો બીજા ચરણનો ખૂણો કેવો હોય છેદ કરતા અંશેક ઓછો 3 કરતા અંશેક ઓછો એટલે 2π/3 માઈનસ બીજું ચરણ એટલે આગળ લગાડી દો માઈનસ આ મળી ગયો આપણને થીટા બરાબર -2π/3 આ આપણો જવાબ છે કોણાંક થીટા બરાબર -2π/3 આવી જ રીતે તમે થીટા મેળવી શકો સાઇન અને કોસ ઉપરથી તો અહીંયા જે પૂછેલું છે માનાંક અને કોણાંક એ બંનેનો જવાબ આપણને અહીંયા મળી ગયો હવે એનાથી એક સ્ટેપ આગળ ધ્રુવીય સ્વરૂપ પણ આપણે મેળવી લઈએ જે અહીંયા કીધેલું નથી આવો ક્વેશ્ચન પૂછેલો તો જવાબ એટલો જ આવે પણ એનાથી આગળ આપણે ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો આવું લખી શકાય z બરાબર r r એટલે શું છે 2 કૌંસમાં cos θ થીટાની જગ્યાએ શું આવશે -2π/3 પ્લસ i sin θ θ એટલે શું આવશે ફરીથી -2π/3 તો આ મળી ગયું એનું ધ્રુવીય સ્વરૂપ બરાબર છે આવી રીતે માનાંક કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ મેળવી શકાય ક્વેશ્ચન 2 આપેલ સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો સંકર સંખ્યા આપેલી છે z બરાબર -√3 પ્લસ i હવે સૌથી પહેલા શું જોવાનું કે થીટા ક્યાંથી ક્યાં લેવાનો છે એવું આપેલું નથી એટલા માટે આપણે થીટા લેશું અહીંયા -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π હવે આગળ ગણતરી કરીએ તો a અને b મેળવીએ a બરાબર શું થશે -√3 અને b બરાબર +1 -√3 અને b બરાબર 1 બિંદુ લખવું હોય તો -√3,1 તો જો તમે માઇનસ પ્લસ કયું ચરણ આવે બીજું ચરણ આગળ ગણતરી કરીએ માનાંક ગોતવાની તો માનાંક r બરાબર √a² પ્લસ b² a² એટલે કે -√3 નો સ્ક્વેર પ્લસ b² એટલે 1 નો સ્ક્વેર -√3 નો સ્ક્વેર 3 પ્લસ 1 નો સ્ક્વેર 1 3 ને 1 4 એટલે આ મળશે આપણને √4 તો માનાંક મળી ગયો r બરાબર 2 r બરાબર 2 એનો માનાંક મળ્યો
હવે કોણાંક, તો કોણાંક માટે cos થીટા બરાબર a upon r અને sin થીટા બરાબર b upon r. cos થીટા બરાબર a શું છે -√3 બાય r એટલે કે 2/2 અને sin થીટા એના બરાબર b છે 1/2. cos થીટા -√3/2 sin થીટા 1/2. cos ઋણ sin ધન કયું ચરણ આવે? બીજું ચરણ. તો બીજા ચરણનો ખૂણો કયો આવશે? તો થીટા બરાબર આપણે લખીએ થીટા બરાબર cos ની કિંમત √3/2 છે, sin ની કિંમત 1/2 છે, એટલે ખૂણો કયો આવે આપણને કોષ્ટક ઉપરથી ખબર પડે π/6. ખૂણો π/6 આવે, પણ બીજા ચરણનો ખૂણો હોવાથી છેદ કરતા આંશિક ઓછો એટલે કે 5π/6. તો થીટા આપણને મળે 5π/6. તો આ મળી ગયો માનાંક r બરાબર 2 અને કોણાંક થીટા બરાબર 5π/6. આ એનો જવાબ આવી ગયો. પણ સાથે સાથે આપણે શું કરશું? ધ્રુવીય સ્વરૂપ મેળવશું. ધ્રુવીય સ્વરૂપ શું મળશે? z બરાબર r એટલે કે 2 કૌંસમાં cos થીટા એટલે શું છે 5π/6 પ્લસ i sin 5π/6. આ મળી ગયું આપણને એનું ધ્રુવીય સ્વરૂપ. ક્વેશ્ચન 3. આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સંકર સંખ્યા આપેલી છે z બરાબર 1 - i. સૌથી પહેલા શું જોવાનું? થીટા. તો થીટા આપણને આપેલો નથી એટલે અહીંયા લખશું આપણે -π θ < π. હવે આગળ વધીએ. a અને b લખીએ. a બરાબર શું મળશે આપણને? 1 અને b બરાબર -1. તો બિંદુ થશે 1, -1 પ્લસ માઇનસ કયું ચરણ આવે? ચોથું ચરણ. હવે માનાંક r બરાબર √a² પ્લસ b². a² એટલે કે 1² પ્લસ b² એટલે -1². 1² 1 પ્લસ -1² 1 1 + 1 r આપણને મળશે √2. તો માનાંક મેળવો √2. હવે આવશે કોણાંક. તો કોણાંક માટે cos થીટા a upon r અને sin થીટા b upon r. cos થીટા એના બરાબર a શું છે 1/r એટલે √2 1/√2 અને sin થીટા બરાબર b એટલે -1/√2. cos થીટા 1/√2 sin થીટા -1/√2. cos ધન sin ઋણ ચરણ આવશે ચોથું. હવે ચોથા ચરણનો ખૂણો આપણે લખવાનો છે. સૌથી પહેલા હું થીટા બરાબર લખીશ. જો cos ની અને sin ની બંનેની કિંમત 1/√2 મળે છે એટલે થીટા કયો આવશે કોષ્ટક ઉપરથી π/4. પણ હવે આપણે ચોથા ચરણનો થીટા લખવાનો છે એટલે ફરીથી યાદ કરીએ. પહેલા ચરણમાં પહેલું ચરણ, બીજા ચરણમાં છેદ કરતા અંશક ઓછો, ત્રીજા ચરણમાં માઇનસ બીજું ચરણ અને ચોથા ચરણમાં માઇનસ પહેલું ચરણ. એટલે પહેલા ચરણનો ખૂણો π/4 હોય તો ચોથા ચરણમાં -π/4 થઈ જશે. તો થીટા બરાબર -π/4. આ મળી ગયો એનો કોણાંક. હવે ધ્રુવીય સ્વરૂપ કીધું છે તો ધ્રુવીય સ્વરૂપ મેળવી લઈએ. ધ્રુવીય સ્વરૂપ z બરાબર r એટલે શું છે √2 કૌંસમાં cos થીટા એટલે -π/4 પ્લસ i sin -π/4. તો આ મળી ગયું આપણું ધ્રુવીય સ્વરૂપ.
ક્વેશ્ચન નંબર 4, આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સંકર સંખ્યા છે z બરાબર -1 પ્લસ i. સૌથી પહેલા શું ચેક કરવાનું? થીટા. થીટા આપણને નથી આપેલો. -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. હવે આગળ a બરાબર -1 અને b બરાબર +1. બિંદુ થશે -1, 1. કયું ચરણ આવે છે? બીજું ચરણ. હવે જો આગળ r બરાબર √a² પ્લસ b². a² એટલે -1² પ્લસ b² એટલે 1². -1² 1, 1² 1, √1 પ્લસ 1. તો r આપણને મળશે √2. r શું મળી ગયો? √2 માનાંક મળ્યો. હવે કોણાંક થીટા મેળવીએ. તો થીટા માટે cos થીટા બરાબર a/r અને sin થીટા બરાબર b/r. સાવ સિમ્પલ છે. cos થીટા બરાબર a એટલે શું છે? -1. -1/r એટલે √2. sin થીટા b એટલે 1/√2. હવે જો cos -1/√2 sin 1/√2 કયું ચરણ આવે? બીજું ચરણ. તો બીજા ચરણમાં થીટા બરાબર સૌથી પહેલા તો cos ની કિંમત અને sin ની કિંમત 1/√2 છે. એના મૂલ્યો 1/√2 હોય એટલે ખૂણો થશે π/4. પણ બીજું ચરણ હોવાથી ખૂણો છેદ કરતા અંશેક ઓછો, છેદ 4 તો અંશમાં આવશે 3. થીટા આપણને મળશે 3π/4. બીજા ચરણનો ખૂણો છેદ કરતા અંશેક ઓછો એટલે થીટા બરાબર 3π/4. આ મળી ગયો આપણને કોણાંક. હવે માનાંક અને કોણાંક બંને છે, લખી નાખીએ ધ્રુવીય સ્વરૂપ. z બરાબર r એટલે કે √2 √ cos થીટા એટલે કે 3π/4 પ્લસ i sin 3π/4. તો આ મળી ગયું આપણને ધ્રુવીય સ્વરૂપ. ક્વેશ્ચન 5, આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સંકર સંખ્યા છે z બરાબર -1 i. સૌપ્રથમ આપણે અહીંયા લખી નાખીએ -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. ખૂણો ક્યાંય આપેલો નથી એટલા માટે. હવે a મળશે -1, b બરાબર -1 એટલે શું મળશે? બિંદુ -1, -1. બંને ઋણ એટલે ત્રીજું ચરણ. r મેળવીએ. r બરાબર √a² પ્લસ b². a² એટલે -1² પ્લસ b² એટલે -1². -1² 1 એટલે 1 પ્લસ 1. તો r આપણને શું મળશે? r બરાબર √2. પછી કોણાંક માટે cos થીટા બરાબર a/r અને sin થીટા બરાબર b/r. તો cos થીટા બરાબર a શું છે? -1/√2 અને sin થીટા b એટલે -1/√2. તો cos ઋણ sin ઋણ બંને ઋણ કયા ચરણમાં હોય? ત્રીજા ચરણમાં. કિંમત છે 1/√2 એટલે થીટા આપણને શું મળશે? 1/√2 મૂલ્ય હોય તો થીટા થાય π/4. થીટા π/4 થશે. પણ હવે π/4 ખાલી એકલો નહીં આવે. શું આવશે? જોવા માટે આપણે ફરીથી એકમ વર્તુળ યાદ કરીએ. એમાં શું હતું?
પહેલું ચરણ એમનામ, બીજા ચરણમાં છેદ કરતા આંશિક ઓછો, ત્રીજા ચરણમાં માઇનસ બીજું ચરણ અને ચોથા ચરણમાં માઇનસ પહેલું ચરણ. તો ત્રીજા ચરણમાં આપણે શું લેવાનું છે? માઇનસ બીજું ચરણ. બીજા ચરણમાં થીટા હોય, છેદ કરતા આંશિક ઓછો એટલે કે 3π/4, પણ ત્રીજું ચરણ છે એટલે આગળ લગાડી દેવાનું માઇનસ, એટલે માઇનસ 3π/4. તો થીટા બરાબર માઇનસ 3π/4. થીટા મળી ગયો માઇનસ 3π/4. ખાસ ધ્યાન રાખજો, જ્યારે માઇનસ પાઈ થી પાઈની વચ્ચે થીટા આપેલો હોય ત્યારે જ આમ લેવાનું, પહેલું ચરણ, બીજું ચરણ, માઇનસ બીજું ચરણ ને માઇનસ પહેલું ચરણ. જ્યારે 0 થી 2π આપેલો હોય થીટા ત્યારે તમારે લેવું પડે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પહેલા ચરણમાં જે થીટા છે એમના, બીજા ચરણમાં છેદ કરતા આંશિક ઓછો, ત્રીજા ચરણમાં છેદ કરતા આંશિક વધારે અને ચોથા ચરણમાં છેદના બમણા કરતા અંશ એક ઓછો. બરાબર છે. જ્યારે 0 થી, અહીંયા લખી દઉં હું, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 2π આપેલું હોય ત્યારે આમ લેવાનું, અને માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ આપેલું હોય ત્યારે આવું લેવાનું. ખાસ એનો ડિફરન્સ યાદ રાખજો. હવે આપણને મળી ગયો છે કોણાંક, એની ઉપરથી આગળ વધીએ. z, ધ્રુવીય સ્વરૂપ z બરાબર r એટલે કે √2 cos થીટા એટલે કે માઇનસ 3π/4 પ્લસ I sin 3π/4. આ મળી ગયું આપણને ધ્રુવીય સ્વરૂપ. હવે જો તમે નોટિસ કર્યું હોય તો દાખલા નંબર 3, 4 અને 5, એ ત્રણેય દાખલાની અંદર તમને ખાલી 1 - I એટલે કે 1 અને I એની બંનેની ખાલી નિશાનીઓ બદલાવીને આપેલી છે. એવું શું કામ કરેલું છે કે માનાંક 1નો 1 રહે, તમને ખાલી કિંમત થીટામાં મૂલ્ય π/4 રહેશે, પણ જુદા જુદા ચરણમાં થીટાનું કિંમત શું શું મળે. એકમાં મળશે તમને -π/4, એકમાં 3π/4, એકમાં -3π/4. તો જુદા જુદા ચરણમાં તમને જુદી જુદી થીટાની કિંમતો મળે. એ શીખવાડવા માટે ત્રીજો, ચોથો અને પાંચમા દાખલામાં નિશાનીઓ ખાલી બદલાવીને આપેલી છે, તો એનું ખાસ ધ્યાન રાખવું. ક્વેશ્ચન નંબર 6, આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સંકર સંખ્યા આપેલી છે z બરાબર -3. હવે તમે હકીકતમાં જુઓ તો આ એક સંકર સંખ્યા નથી, ખાલી -3 છે, એટલે આને તમે વાસ્તવિક સંખ્યા કહી શકો. પણ અહીંયા આપણે સંકર સંખ્યા સ્વરૂપે લેવાની છે, એટલે આને હું પૂરી કરીશ. I વાળું પદ નથી આપેલું તો હું લખીશ I એને ગુણ્યા 0, એટલે કે I નો સહગુણક છે એ 0 છે, તો -3 એમનામ રહેશે. હવે આખી સંકર સંખ્યા થઈ ગઈ -3 પ્લસ I × 0. થીટા આપણને નથી આપેલો એટલે શું લખશું? -π લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. અહીંયા તો આનો ખાસ ઉપયોગ થશે. જુઓ, a બરાબર શું લેશું? -3, b બરાબર 0, એટલે બિંદુ શું થશે? -3,0. આ તમે જુઓ તો એક પણ ચરણમાં નથી, પણ અક્ષ ઉપર છે. તમને ખ્યાલ છે કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો એમાં અહીંયા ક્યાંક -3,0 બિંદુ આવે છે, એટલે એ બિંદુ એક પણ ચરણમાં નથી, પણ x અક્ષ ઉપર છે. હવે શું છે એ આગળ આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલા મેળવી લઈએ r માનાંક. r બરાબર √a² પ્લસ b². a² એટલે કે -3 પ્લસ b² એટલે 0². -3 થશે 9 પ્લસ 0 એટલે 0, તો 9નું વર્ગમૂળ થશે 3, એટલે r મળી ગયો આપણને 3. r બરાબર 3. હવે કોણાંક માટે cos થીટા બરાબર a/r અને sin થીટા બરાબર b/r. cos થીટા a/r, sin થીટા b/r. તો cos થીટા બરાબર a શું છે? -3,
ના છેદમાં આર એટલે 3. તો cos થીટા બરાબર શું મળશે આપણને? 3 3 કેન્સલ થઈ જાય. cos થીટા બરાબર -1. એવી રીતે sin થીટા બરાબર b એટલે 0 ના છેદમાં r એટલે 3. તો sin થીટા શું મળ્યું? 0. cos ની કિંમત -1 છે, sin ની કિંમત 0 છે. તો આવું ક્યારે બને? એકમ વર્તુળમાં તમે જુઓ તો અહીંયા એ બિંદુ છે, આગળ a ડેશ બિંદુ છે, અહીંયા b, નીચે b ડેશ. તો a ડેશ બિંદુ આગળ cos ની કિંમત -1 હોય અને sin ની કિંમત 0 હોય. તો a ડેશ બિંદુ આગળ કયા કયા ખૂણા આવશે? પાઈ આવે, -પાઈ આવે, 3 આવે, એ બધા ખૂણાઓ આવશે. આપણે કયા કયા ખૂણા લેવાના છે? -પાઈ થી પાઈ વચ્ચેના. એટલે બે સંભાવના રહે, એક તો -પાઈ અને બીજું પાઈ. એટલે જો થીટા બરાબર કયા કયા ઓપ્શન રહે આપણી પાસે? -પાઈ અને પાઈ. આ બેમાંથી એક હોઈ શકે. અહીંયા આપણને કીધું છે -પાઈ લેસ ધેન થીટા, એટલે -પાઈ લેવાનો નથી, અને અહીંયા ઇક્વલ ટુ આપેલું છે એટલે પાઈ લેવાનો છે. તો એ પણ ક્લિયર થઈ ગયું કે -પાઈ લઈ શકાય નહીં. થીટા બરાબર શું લેવાનું? પાઈ. એટલે થીટા બરાબર મળશે આપણને પાઈ. તો હવે આ ક્લિયર થઈ જવું જોઈએ. થીટા બરાબર પાઈ શું કામ? cos -1 sin 0 એટલે થીટા બરાબર પાઈ. હવે એનું સ્વરૂપ લખી નાખીએ, ધ્રુવીય સ્વરૂપ. z બરાબર 3 કૌંસમાં cos પાઈ પ્લસ i sin પાઈ. આ મળી ગયું એનું ધ્રુવીય સ્વરૂપ. ક્વેશ્ચન નંબર 7. આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સંકર સંખ્યા છે z બરાબર √3 પ્લસ i. સૌથી પહેલા ખૂણો -પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. હવે a બરાબર મળશે √3 અને b બરાબર 1. બિંદુ થશે √3, 1 એટલે કે પહેલું ચરણ છે. હવે r બરાબર માનાંક √a² પ્લસ b². a² એટલે કે √3 નો સ્ક્વેર પ્લસ b² એટલે કે 1 નો સ્ક્વેર. √3 નો સ્ક્વેર એટલે 3 પ્લસ 1 નો સ્ક્વેર એટલે 1. આ મળશે આપણને √4 અને 4 નું વર્ગમૂળ થશે 2, એટલે r બરાબર 2. માનાંક મળી ગયો 2. હવે કોણાંક માટે સૂત્ર cos થીટા બરાબર a/r અને sin થીટા બરાબર b/r. તો cos થીટા a એટલે √3/2r એટલે sin થીટા બરાબર b એટલે 1/r એટલે 2 એટલે 1/2. cos √3/2 sin 1/2 બંને ધન એટલે પહેલું ચરણ. cos ની કિંમત √3/2 છે, sin ની કિંમત 1/2 છે, એટલે ખૂણો કયો આવશે? કોષ્ટક ઉપરથી થીટા બરાબર π/6. તો થીટા બરાબર મળી ગયું આપણને π/6. પહેલા ચરણમાં છે એટલે આમાં ક્યાંય નિશાની લગાડવાનું કે એવું કંઈ કરવાનું આવશે નહીં. થીટા બરાબર π/6 અને એનું ધ્રુવીય સ્વરૂપ લખી નાખીએ. z બરાબર r એટલે કે 2 * cos π/6 પ્લસ i sin π/6. આ થઈ ગયું એનું ધ્રુવીય સ્વરૂપ. ક્વેશ્ચન 8. આપેલ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. સંકર સંખ્યા આપી છે ખાલી i જ આપેલું છે અને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા હું આને કેવી રીતે લખીશ? 0 પ્લસ i બરાબર. આ વાસ્તવિક ભાગ, આ કાલ્પનિક ભાગ. હવે થીટા લખીશ -પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ.
એ બરાબર થશે 0 અને બી બરાબર 1 એટલે બિંદુ થશે 0,1. આર એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે 0નો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર. 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1 એટલે આ મળશે આપણને √1. તો આર બરાબર પણ મળશે 1. માનાંક મળ્યો આપણને આર બરાબર 1. હવે કોણાંક cos થીટા બરાબર a/r અને sin થીટા બરાબર a/r. cos થીટા એ શું છે 0/r એટલે 1 અને sin થીટા બરાબર અહીંયા આવશે b/r. b એટલે 1/1. તો 0/1 એટલે cos થીટા બરાબર 0 અને sin થીટા બરાબર 1. હવે sin ની કિંમત 1 મળે, cos ની કિંમત 0 મળે. એ કિંમત ક્યાં શક્ય છે? π/2 આગળ એટલે કે 90 ડિગ્રી. અહીંયા આપણને જો બિંદુ આપેલું છે, અહીંયા તમારે દર્શાવવું હોય એકમ વર્તુળમાં તો અહીંયા બી બિંદુ હોય 0,1 એટલે કે π/2 ખૂણા આગળ આપણને cos 0 મળશે, sin ની કિંમત મળશે 1. તો થીટા બરાબર શું મળે છે? થીટા બરાબર π/2. થીટા π/2 મળી ગયો. તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z બરાબર 1 કૌંસમાં cos π/2 પ્લસ i sin π/2. 1 ન લખો તો પણ ચાલે, માત્ર cos π/2 પ્લસ i sin π/2 એ થઈ ગયું એનું ધ્રુવીય સ્વરૂપ. અને એનો થીટા π/2 એ આપણે આ બિંદુ ઉપરથી પણ ખાલી મેળવી શકીએ, પરંતુ આ ગણતરી દર્શાવવી ફરજિયાત છે. જ્યારે MCQમાં પૂછાય ત્યારે તમે કહી શકો કે કોણાંક એનો શું થઈ શકે? π/2.